આને કહેવાય સદાચાર, આને કહેવાય સદાચાર, આને કહેવાય સદવિચાર. પણ ઘણા લોકોએ, વિધર્મીઓએ, અધર્મીઓએ, નાસ્તિક લોકોએ આપણા ધર્મને બદનામ કરવા માટે એવા બધા વિચારો આપણા મગજમાં નાખી દીધા. શિવનું ચડેલું લેવાય નહીં, શિવનો પ્રસાદ ખવાય નહીં, શિવની ઉપર જે વસ્તુ ચડી ગઈ હોય એનું ચરણામૃત ન લેવાય, આવું એક પ્રચાર કરવામાં આવ્યો. અને એવું પ્રચાર કરતા કરતા આજ સુધી હું ને તમે એવું માનતા રહ્યા કે નહીં, આ તો શિવને તો અડાય જ નહીં, અને બહેનો હોય તો અંદર જવાય જ નહીં, બહેનોથી તો આમ આઘા જ રહેવું, અને ઘરે તો શિવલિંગ રખાય જ નહીં. લ્યો, ઘણા લોકો આજે પણ અમને પૂછે, બાપજી ઘરે શિવલિંગ રખાય? હું તો કહું એક નહીં, બે નહીં, 5 રખાય, જેટલા રાખો એટલા રખાય. શિવ ઘરે હોવા જ જોઈએ, દરેકના ઘરે. હું તો કહું હર ઘર શિવ, હર ઘર શિવ. આપણે હર હર મહાદેવ બોલીએ છીએ ને, હર હર મહાદેવ. હવે બોલાવ છે ઘર ઘર મહાદેવ, ઘેરે ઘેરે મહાદેવ. દરેકના ઘરે શિવજીની પૂજા થવી જોઈએ. જે ઘરમાં શિવજી ન હોય ને એ ઘર નથી. મારા ભાઈ બહેનો, ત્યાં દુઃખ જ હોય, જ્યાં શિવ હોય ત્યાં હંમેશા મંગલ હોય. રામજીએ ભગવાન શિવની પૂજા કરી, ભગવાન કૃષ્ણએ પણ શિવની પૂજા કરી. તો હું ને તમે કયા હિસાબમાં? ભગવાન રામજી પણ શિવની પૂજા કરે છે, કૃષ્ણ પણ શિવની પૂજા કરે. અરે 33 કરોડ દેવતાઓને એક વખત શિવલિંગ પાસે આવવું પડે ને